રેડ સેન્ડ બોઆ, જેને મિત્રો બે મોઢારી બોમ્બોય કહી શકાય, પછી ઘણા આંધળી ચાકણ કહેતા હોય છે, અને ઘણા બે મોઢાવાળો સાપ કહેતા હોય છે. પણ હકીકતમાં મિત્રો એને બે મોઢા નથી હોતા, એક જ મોઢું હોય છે. પણ કહી શકાય ને કે તેનું મોઢું અને તેની પૂંછડી બંને સેમ હોય છે, એટલે કે એક સરખું હોય છે. ત્યાં આપણને ખ્યાલ નથી રહેતો કે એનું મોઢું કયું છે અને એની પૂંછડી કઈ છે, કારણ કે એ મોઢાનો જે ભાગ છે, જ્યારે શિકારીઓ એને શિકાર કરવા આવતા હોય છે ત્યારે તે પૂંછડી આગળ કરી દે છે અને મોઢું છે તે સંતાડી જતું હોય છે, જેથી કરીને તે સાપ બચી શકે. અને જે પૂંછડીને બાઇટ કરવા આવે કોઈ પણ જનાવર કે પશુ પંખી,